આજે તો લાલો મૂવી જોઈ જ નાખ્યું. જય શ્રી રામ. આપને પલુ પલુ જલુના નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ઝાઝા બધા થિયેટરોમાં લાલાના શોના લીધે હું અને પતિદેવ પણ લાલો મૂવી જોવા પહોંચી ગયા. લઈ લીધી ટિકિટ ને થિયેટર અંદર જવાનો ટાઈમ આવી ગયો. લાલો મૂવીમાંથી મેં શું શીખું ને એની વાત તમને કહી દો. ખરેખર ભગવાનને ગોતવા જાવ ને તો ભગવાન આપણી અંદર જ છે. અને થિયેટર પણ આખું બુક હતું, એક સીટ પણ નહોતી ખાલી. આ મૂવીની અંદર ગીતાજીના તમામ 18 અધ્યાયનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. ખરેખર આ મૂવીના રિવ્યુ આપું ને તો 100 માંથી 100. મધ્યાંતર પછીના પિક્ચરની વાત કરું તો ને તો ખરેખર ભગવાન થિયેટરમાં હોય ને એવું જ તમને ફીલ થાય. અને મૂવી પૂરું થઈ ગયું હતું ને બધા થિયેટરની અંદર બાકાજીકી બોલાવવા માંડ્યા. આપણે પણ થોડી બાકાજીકી બોલાવી લીધી. તો ફાઇનલી મૂવી પૂરું થઈ ગયું હતું ને આપણે હવે ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો. ત્રિકોણ આવ્યું તો લે જબરો ટ્રાફિક પણ. અને તમને ખબર હોય ને તો કહી દેજો છે ને કે ધ્રોલમાં આટલું બધું ટ્રાફિક શેના લીધે થાય છે. હા, અને મારો ફૂલ વ્લોગ આ વિશે જોવો હોય ને તમારે ફૂલ રિવ્યુ તો પલ્લુ જલુ વ્લોગ્સ પર આવી ગયું છે. આજના મિની વ્લોગમાં આટલું. મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલ કરી દેજો.